વિદ્યુત સહાયકથી ભરતીને લઈને જે તમામ જે અત્યારે આગેવાનો છે, જે ધારાસભ્ય છે, તેઓ અહીંયા પહોંચ્યા છે. આપણે તેમની હાલ જે રીતે અત્યારે અહીંયા તમામ જે ધારાસભ્યો છે તે અહીંયા અંજીસલી ઓફિસ ખાતે તેઓ પહોંચી રહ્યા છે. જે ઉમેદવારોને હાલ અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો. હાલ જે પોલીસ અને ભરો દાદા सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कॉन्ट्रैक्ट पथा, कॉन्ट्रैक्ट पथा, कॉन्ट्रैक्ट पथा, हमसे जो टकराएगा हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बंद करो भाई, बंद करो, बंद करो भाई, बंद करो, बंद करो भाई, बंद करो। सरकार तेरी तानाशाही ભાજપાના ધારાસભ્ય અનંત પટેલ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે આ વિદ્યાર્થીઓ બંધ કરો ભાઈ, બંધ કરો। તમામ અત્યારે જે કર્મચારીઓ છે, માફ કરશો, જે ઉમેદવારો છે તેઓ આ તડકામાં અહીંયા બેસી ગયા છે. હાલ તેઓને અત્યારે મળવા માટે અંદર પરમિશન છે તેઓને મળી છે. તેઓ અંદર જશે અને ત્યારબાદ જે એમજીસએલના જે અધિકારી સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ જે આ ઉમેદવારોના હિતમાં શું નિર્ણય આવે છે તે આવું કરો છો. હાલ જે એમજીસએલના જે અધિકારી છે તેઓ અહીંયા બહાર આવ્યા છે અને તેમની સાથે જે આ વાતચીત છે અત્યારે થઈ રહી છે. એટલું બધું નહીં, અહીંથી પકડ ખાલી કરવાના હતા એ છોકરાઓની કાયમી ભરતી કેમ નથી કરી? અમે એપ્રેન્ટિસ કર્યું છે, અમને થાંભલા પર ચડતા ઉતરતા પણ આવડે છે, તો તમે નવા છોકરાઓને કેમ લો અને કેમ કયા કારણસર ફાયદો કરાવવા માટે પેલી દિલ્હીની એજન્સીને તમે એજન્સી આપી છે એનું કારણ અમને જણાવો. બીજું, તમે લેબર અધિકારીનો કોન્ટ્રાક્ટ તમે જે પણ અમારે ત્યાં એમ નિમણૂક કરી છે એ છોકરાઓને 22,000 રૂપિયાની વાત કરી છે. આઈટીઆઈમાં એમને ઇન્ટરવ્યૂ લીધા છે અને એમને 12,000 રૂપિયા જેટલો પગાર આપે છે. અમે ગઈકાલે ડીજીવીસીએલમાં આ જ છોકરાઓ એફઆરટી વાળા ફોલ્ટ રિસ્ટોરેશન ટીમની સાથે ત્યાં ગયા હતા. હલકી કક્ષાનું એમને સેફટીના સાધનો આપે છે, કોઈ પણ જાતની પગાર સ્લીપ આપતા નથી. એના કરતાં અમારા છોકરા પરિપક્વ છે, એમણે જેટલું ભણવું હતું એટલું ભણ્યા છે, એપ્રેન્ટિસ કર્યું છે, તો એમને જ એફઆરટીમાં પણ કાયમી ધોરણે નોકરી આપો એવી વ્યવસ્થા તમે ગોઠવવા માંગો છો કે નહીં? તમારી પાસે છે જ તો તમે એફઆરટીની પોસ્ટ અત્યાર સુધીમાં એમજીવીસીએલ ની સ્થાપના થઈને કેટલા વર્ષો થયા?
2005 થી છે. આ 2005 થી છે, તો 20 વર્ષ પછી તમે FRT ની પોસ્ટ શું કામ કાઢી? રેગ્યુલર પોસ્ટ જ આપો અને રેગ્યુલર જ ભરતી આપો. શું કરવા માટે પ્રાઇવેટ એજન્સી, ખાનગી દિલ્હીની એજન્સીને મલાઈ તમે ત્યાં આપો છો? અહીંયા સ્થાનિક છોકરાઓને નોકરી, વર્ગ 4 ની નોકરી કોણ કરે સાહેબ ખબર? ST, SC, OBC, માઇનોરિટી, નાના વર્ગના, કચડાયેલા આર્થિક રીતે વર્ગના લોકો જ કરે છે. મહેરબાની કરીને FRT ની પોસ્ટ કાઢી નાખો, અહીંના રેગ્યુલર છોકરાઓને નોકરી આપો. એ જ અમે કહેવાય છે. આજે માત્ર હલ્લાબોલ કરતા છે સાહેબ, માત્ર તમને ચેતવણી આપતા છે. MGVCL ને અને પોલીસ અધિકારી જે અમને રોકવા આવ્યા એ તમામને ખાલી અમે ચેતવણી આપવા આવ્યા છે. મોટું આંદોલન કરશું. દક્ષિણ ગુજરાતી 5000 છોકરા પણ લાવશું, અહીંના 5000 છોકરા બી આવશે ને સીધા અંદર જઈને જવાબ માંગશું. હવે આવેદન પત્ર આપીને અમે થાકી ગયા છે. સીધો જવાબ અને સાચો જવાબ જો નહીં આપશો તો અમે આ MGVCL નો ઘેરાવો કરશું. કરશું ને? આપણે કરશું. આ અમારું આવેદન પત્ર છે, આજે આપશું. પરંતુ સાહેબ અમારો એની જ વાત કરી. પહેલે આ જ થયું છે, ત્યાં પણ એક્ઝામ લીધી છે, તમને મેરિટ લિસ્ટ બહાર પડ્યું પરંતુ લીધા નથી. અમારો બીજો પ્રશ્ન છે, સાહેબ એવું કહે છે કે મદદ માટે લીધા છે, બરાબર? FRT મદદમાં શું કરે છે? જે GEB ના કર્મચારી કરે એ જ FRT મદદ કરે છે, બરાબર? નવી પોસ્ટ ઊભી કરી મલાઈ ખવડાવવા માટે. ITI એપ્રેન્ટિસ અને એક્ઝામ પાસ કરી છે ઉમેદવારે, પછી લેતા હોય તો પરિપક્વ ઉમેદવાર હશે તો તમારા ખાતાની અંદર કમ્પ્લીટ કામ કરશે અને કોન્ટ્રાક્ટ વાળો કોઈ દાડો કમ્પ્લીટ કામ નહીં કરતો. અમે બી અને આ જોખમનું કામ છે. થાંભલા પર ચડવાનું, ઉતરવાનું, મરી ગયેલી જવાબદારી કોની? ખબર 8મું પાસ 9મું પાસ આંદોલન કર્યું હતું અને 8000 ની જગ્યા પર એમ કહીને લોલીપોપ આલી બહાર કાઢ્યા. સાહેબ જુઓ, આ 3600 લોકોને એક્ઝામ લીધી, 1300 જણા પાસ થઈ જાવ, 1300 જણને કેમ નથી લેતા? ને આજે એક્સપિરિયન્સ કરેલા છે, આ લોકો ITI કરેલું છે, એપ્રેન્ટિસ કરેલું કરે, એક્સપિરિયન્સ તો બહારના જેને કઈ ખબર નથી પડતી, ઉઠાઈને કોન્ટ્રાક્ટ અને ફાયદો કરાવો તમે. આ લોકોને પરમિનન્ટ કરો, 1300 પાસ થયેલું લે લો નોકરી પર. સાહેબ એ તો કીધું કે આપણી જે જગ્યાઓ એમાં આપણે તમામ આખો મારી ભરતી બહાર પડેલી 2022 માં, અત્યારે 40-45 વર્ષ થયા, હજુ કોઈનો નિર્ણય આવતો નહીં. અને ઉપર જ્યાં સુધી કે પછી સરકાર આવે તો આ લોકો ઉર્જા મંત્રી કનુભાઈ ને મલાઈ ખવડાવે છે, બીજું કોઈ નથી. સરકાર DGVCL માં દર મહિને 1.5 કરોડ રૂપિયા તમારા પરસેવાની કમાઈ પેલી એજન્સીને ખવડાવે છે. અહીંયા પણ એટલું ખવડાવતા હશે, પરંતુ સાહેબ તમારા જે બી તનના મનના ચન્ના જે બી હોય ને, ગાંધીનગરમાં બેસીને પૈસા ઉઘરાવે છે એમને બી કહેજો. ગાંધીનગરમાં બી અમે આવશું, બરાબર? અધિકારીને તમે કોન્ટ્રાક્ટ તમારા જે છે ને મારશો. તમારે કેવું છે સાહેબ? એવું છે કે ભરતી પ્રક્રિયા જે થાય છે, અત્યારે કંડક્ટરના ઓર્ડર કાઢ્યા છે, એકી સાથે બધાના ઓર્ડર આપી દીધા. હવે આ લોકો MGVCL ની જે ભરતી પ્રક્રિયા હતી એની અંદર 79 જ ઓર્ડર કેમ કરાય? એકી સાથે જો આપી દે ઓર્ડર તો એમાં એવું છે, અમુક ઉમેદવારની ઉંમર વધતી જતી હોય છે. જો 4 મહિના કે 5 મહિના પછી 50 ઓર્ડર કાઢે, એમને બિચારા આખી જિંદગી જતી રહેશે, આખું સપનું રોડાઈ જાય. વિડીયો 100 જણને ભરતી અમે કરી દીધી છે. નિમણૂક પત્ર એ કોણ છે? એ HR વિભાગમાંથી ગઈ છે. તેની આત્મા કેમ ગઈકાલે અચાનક આંખ ખુલી ગઈ, આત્મા ઉઘડી ગઈ કે આનંદ પટેલ આવવાના, અમિતભાઈ આવવાના, એટલે તમે 100 ની નિમણૂક કરી દીધી. આ છેલ્લી મુલાકાત નથી સાહેબ. અમે દર અઠવાડિયે 10 દિવસે અહીંયા આવશું. છોકરાને નોકરી મળવી જોઈએ. કાલે પાછું કીધું ને 100 બીજા લેવાના. ખબર પડે આ લોકો. અને બીજી વસ્તુ સાહેબ, બાબુ સર એક્ઝામ લઈ લીધી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન
એપ્લિકેશન થઈ ગયું છે, મેડિકલ થઈ ગયું છે, સરકારી સ્વાયત્તતા થઈ ગઈ છે. તો 6 મહિનેથી છે ને સાહેબ ગાંધીનગરથી એને વડોદરાના ધક્કા ખવડાવે છે. પેલા તન્ના સાહેબને બનાવી કે ગાંધી વડોદરા જાવ, અહીંયા કંઈ નથી. હું એ સંબંધીને જાણ કરીશ. ખાલી મને તમને નહીં બોલાવો અહીંયા જે અધિકારીઓ બોલાવી લો એટલે ચર્ચા થઈ જાય. આ ભાઈ ભાવનગરથી આવ્યા છે. સાહેબ અમારો બીજો કોઈ સાંભળતું નહીં. નાના માણસની વાત કોઈ સાંભળતું નહીં. અંદર ઘૂસવા નથી જતા. મેન સાહેબ છે ને એને અમારા આજુબાજુના ગામની અંદરથી એમજીવીસીએલની અંદર એપ્રેન્ટિસ લેવું હોય તો 50,000 રૂપિયા, તમારી નોકરીની અંદર મેરિટ લિસ્ટમાં નામ લાવવું હોય તો ₹1,00,000. આવી રિશ્વતો ચાલે છે. આ ખુદનો આ મેં જોયેલું છે સાહેબ, જોયેલું છે સાહેબ, જોયેલું છે. અને જે ગરીબ લોકો છે એમના ઓર્ડર નહીં આવતા એપ્રેન્ટિસની અંદર. તમે બધા બેસો. આપણા બધા બેસી જાઓ. એમના કર્મચારીઓ હોય ને એમના કોઈ લાગવગવાળા હોય ને તમે કોન્ટેક્ટ કરે 50,000 આપો, આપણે સેટિંગ કરી દઈએ, ઓર્ડર આવી જાય છે. મેં 7 વર્ષથી આ જોયું છે. વસલા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ અને એમજીવીસીએલના જે અધિકારી છે તેમની સાથે વાતચીત અત્યારે ચાલી રહી છે. જે ઉમેદવારો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે, તો નોકરીની વાત છે તે અત્યારે કરી રહ્યા છે. ત્યારે હાલ જે આવેદનપત્ર આપીને અત્યારે રજૂઆત છે તે કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓની સાંભળી લો. અમે આવેદનપત્ર આપવાનું નથી, સીધી કચેરીમાં જઈને હલ્લાબોલ કરશું અને કંઈ પણ થશે તેની જવાબદારી એમની રહેશે, ફરિયાદ સાહેબની રહેશે. અમે હવે ભીખ માંગવાના નથી. અમે મહાત્મા ગાંધીની જેમ કામ કરવાના નથી. અમે શહીદ ભગતસિંહ જેમ કામ કરવાના છે. કરશું ને? તમે જાઓ, તમે બધા બેસો. આપણે સૌ અરે પહેલા પણ અમે સાહેબ વિધાનસભા ઘેરેલી ને બધા એપ્રેન્ટિસમાં લગાવ્યા સાહેબ. એટલે મજબૂત આંદોલન કરી રહ્યા છે. MGVCL, DGVCL, UGVCL, PGVCL માં એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. દિલ્હીની એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. પાસ થયેલા ઉમેદવારો એ DGVCL ના હોય કે MGVCL ના હોય, પરંતુ એ ઉમેદવારો જે પાસ થયા છે, મેરિટ લિસ્ટમાં આવ્યા છે, એમને નિમણૂક પત્ર આપવાને બદલે એક નવી પોસ્ટ બનાવી છે FRTની, અને એ પોસ્ટમાં આઉટસોર્સિંગથી એક કર્મચારીઓની ભરતી કરવાની વાત કરે છે. પરંતુ અમારા વિસ્તારમાં એ ભરતી કરી છે ને ભરપૂર શોષણ થાય છે. 22,000નો પગાર આપવાની વાત કરી, પરંતુ એમને 12-13,000 પગાર આપે છે. સેફટીના સાધનો આપતા નથી, પગાર સ્લીપ આપતી નથી, મેડિક્લેમ કરાવતા નથી, વીમો કરાવતા નથી. એના વિરોધમાં અમે પણ ગઈકાલે આંદોલન કર્યું. આજે અહીંના પાસ થયેલા મેરિટના ઉમેદવારો સાથે કરી રહ્યા છીએ આંદોલન. અમે આ પહેલી ને છેલ્લી વાર આવેદનપત્ર આપ્યું. હવે અમે ડાયરેક્ટ ફાઇટ ટુ ફિનિશ કરવાની ફિરાકમાં છે. અને MGVCLના યુવાનો એકલા નથી, DGVCLના યુવાનો પણ તમારી વહારે આવશે અને અમારું આંદોલન અમે આક્રમક કરીશું. કેટલા દિવસનું અલ્ટિમેટમ? અમે અઠવાડિયાનું અલ્ટિમેટમ આપીએ છીએ, વધારે અલ્ટિમેટમ આપતા નથી. અને કનુભાઈ દેસાઈ જો આની મલાઈ ખાતા હોય, આઉટસોર્સિંગની કંપની મલાઈ ખાતી હોય, તો એમને અમે કહેશું, અમને ચેતવણી આપવા માટે આવ્યા છે. આજે ચેતવણી આપવા માટે આવ્યા છે અને અઠવાડિયાનું અલ્ટિમેટમ આજે આંદોલન છે કીધી છે. અને હવે જે પરીક્ષાર્થીઓ છે તેમની વાત સાંભળશે અને એમના જે મુદ્દાઓ છે હાલ જે અત્યારે જે ધારાસભ્ય અને એમજીવીસીએલના જે અધિકારીઓ સાથે જે વાર્તાલાપ છે તે કરવામાં આવી હતી. તમામ જે આ વિદ્યાર્થીઓ જે નોકરી માટે જે વલખા મારી રહ્યા છે તમામની માંગ સ્વીકારવામાં આવે તેવી અત્યારે રજૂઆત છે તે આવેદન આપીને કરવામાં આવી. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.